ખરેખર દર્શક મિત્રો આ ગીત કોના માટે ગાવામાં આવ્યું એ તમને ખબર છે? ખાલી આ એક વિડીયો પૂરો જોઈ લેજો, કારણ કે અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર જે ઘટનાઓ બની રહી છે તમને બધાને ખબર જ છે, હવે કોઈને કહેવાની જરૂર નથી। અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેને જે ગીત ગાયું એ વિડીયો ભાઈ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઘણા બધા લોકો આ વિડીયો જોઈને એટલો બધો પસંદ કરી રહ્યા છે, કારણ કે બેનનો એટલો બધો મધુર અવાજ અને મિત્રો એક સરસ મજાનું જે ગીત ગાયું, આ ગીત ભાઈ રાતોરાત વાયરલ થઈ ગયું। ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે વાહ બેન વાહ, તમારા ગળાની અંદર જે કંઠ છે એ તો ભાઈ ખરેખર ગીત સાંભળીને અમારું દિલ ખુશ થઈ ગયું। પણ ભાઈ તમને એ નહીં ખબર હોય કે આ ગીત કોના માટે ગાવામાં આવ્યું અને કેમ ગાવામાં આવ્યું। અંતે આ બેન જ કહેશે કે આ ગીત કેમ ગાવામાં આવ્યું અને કોના માટે ગાવામાં આવ્યું છે। ખરેખર આખો આ તમે પૂરો વિડીયો જોઈ લો। આ બેને જે ગીત ગાયું છે એ ખરેખર તમે બેનના મોઢેથી જ સાંભળો કે બેન શું કહેવા માંગે છે। આ ગીતના શબ્દો સાંભળીને ખરેખર તમને થોડો ઘણો તો અંદાજો આવી ગયો હશે કે આ ગીત કેમ ગાવામાં આવ્યું છે, કોના માટે છે અને ગીતના શબ્દો શું કહેવા માંગે છે। કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વાયરલ થયો છે, બેનનો અવાજ એટલો બધો સરસ મજાનો છે અને આ બેનને તો તમે બધા જાણતા જ હશો, ગુજરાતની અંદર ખૂબ મોટું નામ છે, સારા સિંગર છે। હવે ભાઈ આટલા સુધી વિડીયો તમે જોયો હોય તો આ બેન કયા કલાકાર છે, આ બેનનું નામ શું છે એ ફક્ત તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આજે જાણવું છે કે આ બેનને કેટલા લોકો જાણે છે, એટલા માટે તો મેં આ બેનનું નામ નથી બતાવ્યું। મને ખબર છે પણ જોઈએ કે કેટલા લોકો જાણે છે। હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તમે જુઓ અને ગીત કેવું લાગ્યું એ કોમેન્ટ કરતા જજો। એકબીજાથી